નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 અને વિષય ભૂગોળની અંદર એકમ નંબર 2 માનવ વસ્તી પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું, જે તમે ભૂગોળની નોટબુકમાં પણ લખી શકો છો. મિત્રો, આપણી ચેનલની અંદર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મળી રહેશે. તો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે લાલ કલરનું બટન આપેલું છે અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો. ઉત્તર આવશે મિત્રો, વિશ્વમાં મોટાભાગની વસ્તી બહુ થોડા જમીન વિસ્તાર પર વસે છે. વિશ્વની કુલ વસ્તીની લગભગ 90% વસ્તી જમીન વિસ્તારના માત્ર 10% ભાગમાં જ વસે છે. દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના પ્રદેશો દુનિયાની વસ્તીના લગભગ અડધા કરતાં પાવ વધારે હિસ્સાને સમાવે છે. દુનિયાની દર 5મી વ્યક્તિ ચીનમાં વસે છે. દક્ષિણ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપે 4 વિસ્તારો દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવે છે. એશિયા સૌથી વધારે અને ઓસ્ટ્રેલિયા તદ્દન ઓછી વસ્તી ગીચતા ધરાવતો ભૂમિખંડ છે. વિશ્વમાં દર 6ઠી વ્યક્તિ ભારતીય છે. ભારત આફ્રિકા ખંડની કુલ વસ્તી કરતાં 1.5 ગણી અને યુકે કરતાં 7 ગણી વધારે છે. ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર આ બે રાજ્યની વસ્તીનો સરવાળો કરીએ તો તે ભારતની લગભગ ચોથા ભાગની વસ્તી થાય છે. બિહાર રાજ્ય દેશના ક્ષેત્રફળમાં 2.8% વિસ્તાર ધરાવે છે, પણ વસ્તીની દ્રષ્ટિએ ત્યાં દેશના 8.5% લોકો વસે છે. વસ્તીની દ્રષ્ટિએ દેશમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ છે. જમ્મુ અને કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વસ્તીનું પ્રમાણ તેના વિશાળ ભૌગોલિક ક્ષેત્રફળની તુલનામાં ઘણું ઓછું છે. ભારતના 11 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના ક્ષેત્રફળની તુલનામાં વસ્તીનું ભારત રાષ્ટ્રીય સરેરાશથી ઊંચું છે. વસ્તીનું મિત્રો જે ભારતનું રાષ્ટ્રીય સરેરાશ છે તેના કરતાં પણ ઊંચું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન અને મધ્યપ્રદેશ એ બે મોટા રાજ્યો છે, પરંતુ તેમાં અનુક્રમે દેશની 5.6 રાજસ્થાનની અંદર અને 6% વસ્તી મધ્યપ્રદેશની અંદર વસે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની વસ્તી કરતાં ઉત્તર પ્રદેશ રાજ્યની વસ્તી જે છે મિત્રો વધારે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાં દેશની કુલ વસ્તીનો પણ મોટો ફાળો અથવા તો મિત્રો હિસ્સો જે છે વસે છે. દેશની સરેરાશ વસ્તી ગીચતા 382 છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૌથી ઓછી વસ્તી ગીચતા માત્ર 17 છે. વધુમાં વધુ વસ્તી ગીચતા 11,297 દિલ્હીની છે. પ્રશ્ન નંબર 2, વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો ચર્ચો. ભૌગોલિક પરિબળો આર્થિક પરિબળો, સામાજિક અને ધાર્મિક પરિબળો તથા રાજકીય પરિબળો અસર કરે છે. વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો તપાસીએ તો અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન વગેરે ભૌગોલિક પરિબળો છે જે વસ્તી ગીચતા ઉપર અસર કરે છે. પહેલું છે મિત્રો અક્ષાંશ. ઊંચા અક્ષાંશવાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહે છે, તેથી ત્યાં અતિશય ઠંડી હોવાના કારણે માનવ વસ્તી ઓછી હોય છે. અલાસ્કા અને સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે. સમશીતોષણ કટિબંધની આબોહવા માનવ જીવન માટે ખૂબ જ અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધારે છે. ભૂપૃષ્ઠ ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. અહીં સમતલ ભૂમિ, સિંચાઈની સગવડો કે પરિવહન સેવાઓનો અભાવ હોવાથી વસ્તીનું પ્રમાણ અલ્પ માત્રામાં હોય છે. ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાની પ્રદેશમાં ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો વગેરે નૈસર્ગિક અનુકૂળતાઓના કારણે આવા મેદાની વિસ્તારોમાં વસ્તી ખૂબ ગીચ હોય છે. નંબર 3, આબોહવા. રણ પ્રદેશની વિષમ આબોહવા, ધ્રુવ પ્રદેશની અતિશય ઠંડી, વિષુવવૃત્તીય જંગલોની ગરમ અને ભેજવાળી આબોહવા માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે. સમશીતોષણ કટિબંધની સમ્યાત આબોહવા અને મોસમની આબોહવા ધરાવતા પ્રદેશોની આબોહવા માનવ જીવન માટે અનુકૂળ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધારે છે. પ્રશ્નનો મિત્રો જે ઉત્તર છે એનો ટોપિક નંબર 4 જોઈએ તો જમીન. રસાળ અને ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકો સરળતાથી લઈ શકાય છે. અહીં કૃષિ ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે. નદીઓના ખીણ પ્રદેશની જમીન ખૂબ જ ફળદ્રુપ હોવાથી અહીં વસ્તીનું પ્રમાણ વધારે હોય છે. પ્રશ્ન નંબર 3,
માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો. તો માનવ વિકાસ એટલે માનવની વિકાસ આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા. માનવ વિકાસનો મુખ્ય હેતુ જીવનની ગુણવત્તાનો વધારે સારી બનાવવાનો કે ઊંચે લઈ જવાનો છે. જીવનની ગુણવત્તાને ઊંચે લઈ જવા માટે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ વગેરે પાયાની જરૂરિયાતો સંતોષવી છે. ત્યાર પછીના ક્રમે આરોગ્ય, શિક્ષણ, મનોરંજન વગેરે સેવાઓ આવે છે. માથાદીઠ આવક વધવા માત્રથી માનવ વિકાસ થતો નથી, પણ તે આવકનો યથાર્થ ઉપયોગ કરવાની કુનેહ વધવી જોઈએ. માનવ વિકાસ માટે સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા, સશક્તિકરણ આ 4 બાબતો પાયારૂપ છે. રાષ્ટ્રની ઓછી વસ્તી, કુદરતી સંસાધનોની વિપુલતા, સંસાધનોના ઉપયોગની પૂરતી ક્ષમતાઓ વગેરે પરિબળો માનવ વિકાસ માટે મદદરૂપ બને છે. પ્રજાની 3 આકાંક્ષાઓ હોય છે: લાંબુ અને તંદુરસ્ત જીવન, સાક્ષર અને સારસ્વત બનવું તથા ઉત્તમ જીવન માટેના આવશ્યક સંસાધનો અને આવક ઉપલબ્ધ કરવા. માનવ વિકાસને અમેરિકન ડોલરની ખરીદ શક્તિથી મૂલવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 1990થી દર વર્ષે માનવ વિકાસનો સૂચકાંક નક્કી કરવામાં આવે છે. વર્ષ 2015માં બહાર પાડવામાં આવેલા માનવ વિકાસ અહેવાલમાં 188 દેશનો સૂચકાંક જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો નોર્વે પ્રથમ ક્રમે છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ અનુક્રમે 2જા અને 3જા સ્થાને આવે છે. માનવ વિકાસનું માપન. તો માનવ વિકાસના માપન માટેના 3 નિર્દેશકો છે: અપેક્ષિત આયુષ્ય અને આવક સૂચકાંક, અને ત્રીજું છે મિત્રો શિક્ષણ સૂચકાંક. ઉપરના 3 નિર્દેશકના આધારે ગણતરી કરી 0 થી 1 વચ્ચેના સૂચકાંકનું નિર્ધારણ કરાય છે. આ અંક દેશ વચ્ચેના માનવ વિકાસ અંતરને પ્રતિબિંબિત કરે છે. માનવ વિકાસની સંકલ્પનાઓ અને તેના માપનની પ્રવિધિ પાકિસ્તાનના અર્થશાસ્ત્રી અબુલ ઉલ હક અને ભારતીય મૂળના નોબેલ પારિતોષિકથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન દ્વારા વિકસાવવામાં આવી છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો ચર્ચો. તો માનવ વસ્તીને મિત્રો જે વસ્તી ગીચતા છે તેના ઉપર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે: ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક ધાર્મિક પરિબળો અને રાજકીય પરિબળો. સામાજિક ધાર્મિક પરિબળોની અંદર સામાજિક રિવાજો, સંયુક્ત પરિવાર, બહુપત્ની પ્રથા વગેરે વસ્તી ગીચતા ઉપર અસર કરે છે. ધાર્મિક કારણોથી પણ કેટલાક માનવ સમુદાયો એક પ્રદેશને છોડી ત્યાંના ભાવો બીજા પ્રદેશમાં મિત્રો સ્થળાંતરણ કરે છે. તેથી પણ વસ્તી ગીચતા ઉપર તેની અસર જે છે એ મિત્રો થાય છે. તો મિત્રો અહીં જે છે એ તમારે લખવાનું રહેશે સ્થળાંતરણ. 21મી સદીના બીજા દશકમાં તાલિબાની શાસનથી ત્રસ્ત ધાર્મિક લઘુમતીઓએ સ્થળાંતરણ કર્યું. જે દેશોમાં આશરો લીધો તેની વસ્તી ગીચતામાં વધારો થયો. ત્યારબાદ વાત કરીશું રાજકીય પરિબળો. કેન્યા અને યુગાન્ડામાં શાસન પલટો થતાં હજારો એશિયનો નિર્વાસિત તરીકે યુકે અને અન્ય દેશોની અંદર સ્થળાંતરણ કર્યું, જેની અસર વસ્તી ગીચતા ઉપર થઈ. રાજકીય અરાજકતા કે ગૃહ યુદ્ધની સ્થિતિમાં પણ વસ્તીનું સ્થળાંતરણ થાય છે, જેની અસર વસ્તી ગીચતા ઉપર થાય છે. ઘણીવાર કેટલાક દેશોનું વિભાજન થાય છે ત્યારે વસ્તીનું મોટા પાયે સ્થળાંતરણ થતાં વસ્તી ગીચતા અસર પામે છે. પ્રશ્ન નંબર 2. ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો જણાવો. 15મી જાન્યુઆરી 2010ના રોજ કેન્દ્ર સરકારે વસ્તી નીતિની જાહેરાત કરી છે. તેમાં સમાવિષ્ટ બાબતો નીચે મુજબ છે: લોકસભાની બેઠકોની સંખ્યા 543ને 2026 સુધી મિત્રો જાળવી રાખવી. નવજાત શિશુઓમાં મૃત્યુદર 1030 સુધી નીચે લઈ જવો. છોકરીઓના લગ્ન વય 18 વર્ષથી વધારી ઉપર લઈ જવી. રસીકરણનો વ્યાપ વધારવો. સલામતી ગર્ભપાતની સુવિધાઓ વિસ્તારવી. બાળ લગ્ન પ્રતિબંધ ધારાને સખ્તાઈપૂર્વક અમલ કરાવવો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તની અંદર જવાબ આપો. વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો જણાવો. તો વસ્તી ગીચતા ઉપર નીચેના પરિબળો અસર કરે છે: ભૌગોલિક પરિબળ, આર્થિક પરિબળ, સામાજિક અને રાજકીય પરિબળ. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. તો ભારતમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે મિત્રો. ક્રમે બંગાળી ભાષા છે. 2 ભાગો આ દેશમાં 7 રાજ્યો છે મિત્રો.
અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ છે. ગુજરાતી ભાષા દેશમાં સ્થાન ધરાવે છે. ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ અને ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી વગેરે ભાષાઓ બોલાય છે. પ્રશ્ન નંબર મિત્રો 4, એક વાક્યની અંદર જવાબ આપો. દુનિયાના કયા 4 વિસ્તારો સૌથી વધારે વસ્તી ધરાવે છે? તો દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા, પૂર્વ મધ્ય ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ એ 4 વિસ્તારો દુનિયાની સૌથી વધારે વસ્તી સમાવે છે. મિત્રો અહીં તમારે વસ્તી કરવાનું રહેશે. ભારતના મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોના નામ આપો. તો દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશ વગેરે ભારત મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશ છે. વાળા મહેલોના ફળ. પ્રશ્ન નંબર 3, રાજસ્થાનના કયા વિસ્તારમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે? તો રાજસ્થાનના બિકાનેર, બાડમેર અને જેસલમેર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીચતા છે. કયા કયા રાજ્યમાં ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? તો ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોની અંદર ગ્રામ્ય વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે અને શહેરની અંદર મિત્રો વધારે છે. પ્રશ્ન નંબર 5, કયા કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે? તો હિમાચલ પ્રદેશ, આસામ, બિહાર, ઉત્તરાખંડ, ત્રિપુરા, રાજસ્થાન વગેરે રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશથી ઓછું છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલા મિત્રો વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. પહેલું છે કે દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય, તો કેરળ. યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? તો ઇઝરાયલ. 3, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય, તો હરિયાણા. નંબર 4, માનવ વિકાસ અહેવાલના પરામર્શક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી કોણ હતા? તો અમર્ત્ય સેન, એટલે કે ક જવાબ આવશે. તો અહીં મિત્રો સંપૂર્ણ પાઠ નંબર 2નું સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછીના પાઠ નંબર 3નું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.